લિમિટેડ રિસોર્સિસ હોય છતાં પણ મેચને કેવી રીતે જીતવી અને હાર ન માનવી એ ગઈકાલની મેચમાં જોવા મળ્યું મિત્રો. #બેટ બોલની વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. ગઈકાલની મેચ જે જીટી અને આરસીબી વચ્ચે રમાઈ, આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સોલ્ડ આઉટ હતું. જોવા માટે મળતું હતું કે આરસીબી જીટીને હરાવે, આરસીબી તરફથી વિરાટ કોહલી સારામાં સારા રન બનાવે અને જબરજસ્ત રીતે આરસીબી જીતે અને ટોપ 2માં એ પોતાની જાતને મેન્ટેન રાખે. પણ મિત્રો, જે પ્રમાણે કાલે જીટીએ બોલિંગ નાખી, એવું મને લાગે છે કે કદાચ આખી ટુર્નામેન્ટમાં સૌથી સારામાં સારી બોલિંગ સેટઅપ હોય ને તો એ જીટીનું છે. અને જીટીએ હંમેશા પોતાનું સ્ટ્રેન્થને બેક કરવી જ જોઈએ અને કરશે જ. એને ગઈકાલની મેચ પરથી સાબિત થઈ ગયું. સિરાજ, રબાડા, અરશદ ખાન, રાશિદ ખાન, ઘણી વખત એમના તરફથી આવે છે પ્રસિદ્ધ કૃષ્ણા આવે છે, બધા વિકેટ ટેકરો બોસ. અને હજી આમાં એક ઉમેર થઈ ગયો છે જેસન હોલ્ડરનો. અને જે લોઅર ઓર્ડર અને મિડલ ઓર્ડર વચ્ચે જે લિંક જે ખૂટતી હતી એ ક્યાંક ને ક્યાંક એ ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મિત્રો, વાત કરીએ શરૂઆતથી જ તો આરસીબીએ શરૂઆત એકદમ ધુઆંધાર કરી. ફક્ત 2 કે 3 ઓવરમાં તો 34 રન મારી દીધા. પણ ત્યાં આગળ આવ્યો રબાડાનો એક કરિશ્માઈ બોલ, જે એને શોર્ટ પીચ ઉપર આપ્યો વિરાટ કોહલીને, અને એ જે કેચ થયો ત્યાંથી જે ડાઉનફોલ થવાની શરૂઆત થઈ, ત્યાં ક્યાંક ને ક્યાંક આરસીબીની ક્ષતિ દેખાઈ કે જે દરેક બોલ ઉપર જે પ્રહાર કરવાનું એમનું જે ચાલુ રાખ્યું, એના કારણે કદાચ એ ફક્ત 19 ઓવરમાં 155 રન જ મારી શક્યા. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે વેંકટેશ અય્યરને પણ લાયા, પણ કોઈ ફરક પડ્યો નહીં. દોસ્તો, માત્ર 19.2માં 155 રન મારી શક્યા, એ પણ ઓલ આઉટ. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓલ આઉટ તરીકે થાય એટલે જબરજસ્ત કહેવાય. જવાબમાં જ્યારે શરૂઆત કરીએ તો સુપર ડુપર શરૂઆત તો નથી જ રહી. સાઈ સુદર્શન ભુવનેશ્વર કુમારની બોલમાં આઉટ થઈ ગયો, કેચ આઉટ થઈ ગયો પાછળ, અને એ વખતે વિરાટ કોહલીનું જે સેલિબ્રેશન હતું એ ક્યાંક ને ક્યાંક શુભમન ગિલને અડી ગયું. અને એના પછી જે એણે જે ધોળાઈ કરી છે, ફક્ત 18 બોલમાં 40 થી 42 રન ધુઆંધાર રન મારી દીધા. અને જે શરૂઆતની જે પાવર પ્લેની જે શાનદાર શરૂઆત જોતી હતી, એણે અને જોસ બટલરે ભેગા થઈને ફૂલફિલ કરી નાખી. અને ત્યાં સુધી ધીમે ધીમે ગાડું આગળ વધતું લાગતું હતું કે આજે 10 થી 12 ઓવરમાં બધું ફાઇન્ડ અપ થઈ જશે. પણ ત્યાં આગળ શરૂઆત થાય છે ભુવનેશ્વર કુમારની ડ્રીમ સ્પેલની. મિત્રો, આ લિવિંગ લેજન્ડ જે રીતે બોલિંગ નાખી રહ્યો છે એ પ્રમાણે એનું સ્થાન ક્યાંક ને ક્યાંક ભારતીય બોલિંગ લાઇનઅપમાં પણ હોવું જોઈએ, અને કદાચ અનફેર થયું હોય એવું કહી શકાય. દોસ્તો, જે પ્રમાણે જે સ્વિંગ બોલિંગ નાખે છે ફ્લેટ પીચ ઉપર, કે જ્યાં આગળ કશું જ સપોર્ટ નથી કરતું, ત્યાં આગળ એ છોકરો જબરદસ્ત બોલિંગ નાખે છે. અને જે પ્રમાણે સામેવાળા બેટ્સમેન દ્વિધા મુકાઈ જાય કે મારું છોડું કે શું કરું, તો બસ એના માટે આ બોલરથી બચવું 100% જરૂરી છે. સાથે એને જેવું જોઈએ એવું જોસ બટલરનો સાથ ન મળ્યો, અને ત્યાં આગળ શરૂઆત થાય છે જીટીની પડતી. કેવી રીતે સડનલી 2 વિકેટ જેવી રીતે પડી છે એમની શુભમન ગિલ અને જોસ બટલરની, તરત વોશિંગ્ટન સુંદર અને શાહરૂખ ખાન એકદમ ડિફેન્સિવ મોડમાં આવી જાય છે. અને આ